છે મજામાં? તો આપણે મિત્રને હતી ફર્નિચરની રિક્વાયર, એમને કાંઈ આઈડિયા નહોતો કે પીવીસી ફર્નિચરમાં છે, તો આપણે એમને ડબલ કલરમાં ફર્નિચર કરી આપેલું છે એમના બજેટ પ્રમાણે. તો આ જુઓ, કિચનને એકદમ ડબલ યુનિક કલરમાં ગ્લોસીમાં છે, વ્હાઇટ અને આ વ્હાઇટ માર્બલ અને વુડ સ્ટ્રક્ચર, વુડ ગ્લોસી. આ એમનો સ્ટોરેજ એરિયો છે. આ રીતના નીચે બેક બરણી થોડી છે, અહીંયા કાચમાં બરણી ને એવું બધું રહી છે નીચે. એવી જ રીતના સેમ અહીં પણ એવું જ છે, એકદમ લાઇનિંગ ગ્લાસમાં આપેલું છે. હવે આપણે આ છે તેમનું કિચનના બાસ્કેટ. તેમની રિક્વાયર 3 બાસ્કેટ ની હતી, તો આપણે બેઝ યુઝ કરી રિક્વાયર પ્રમાણે અહીંયા પણ મોટી સ્પેસ આપી દીધી છે. સેમ અહીં પેજ એના સેન્ટરમાં એકદમ લુકવાઇઝ બરોબર લાગે એ રીતનું. હવે અહીં છે માળિયા. આ સ્ટોરેજમાં પણ બધી વસ્તુ એકદમ પાર્ટીની રિક્વાયર પ્રમાણે આપેલી છે. જોઈ લો. તો આ ગ્લોસીમાં એકદમ લાઇટિંગના હિસાબે જોવો, ફિનિશિંગ જોવો એકદમ. હવે આવો નેક્સ્ટ રૂમમાં. આખું માળિયું અને સામેનો કબાટ તે પણ સેમ કલરમાં આપણે કરી દીધેલું છે ગ્લોસીમાં. તેવી જ રીતના અહીંયા તેમનું આનું ફર્નિચર કરેલું છે. અંદર કસ્ટમરની રિક્વાયર પ્રમાણે લોકર અને ડ્રોવર બનાવી આપેલું છે. તો ફર્નિચરમાં આપણે હવે નેક્સ્ટ આખા રૂમને શોભા વધારતી એવું કે ટીવી યુનિટ, જે આખા હોલમાં આખું મકાનનું ફિનિશિંગ આપે એવું. આ છે ટીવી યુનિટ. ટીવી યુનિટ આપણે પણ તેની રિક્વાયર પ્રમાણે બેકમાં માર્બલ આપેલું છે, માર્બલ સીટ, અને સાઈડમાં લોવર્સ આપી દીધેલા છે વુડન કલરના. તેમના 3 ડ્રોવર છે આવી રીતના, એકદમ અલગ યુનિક લાગે છે. આ ટાઈપના કાચ ને આ રીતનું. તો આપણે કોઈને પણ